તમને કલ્પના પણ નહીં હોય કે આ આપણે શું કરી રહ્યા છીએ અત્યારે. તમને પ્રશ્નો પૂછાય અને તમે સીધા જવાબ આપી દો કે તમારી સ્મૃતિ શક્તિ ભગવાને તમને ઇનબિલ્ટ એપ્લિકેશનની જેમ ભગવાને આપી જ હોય જન્મથી, તો તમને ઘણું બધું યાદ રહી જાય. યાદ રાખવું એ એક મેમરીનો ભાગ છે. જ્યારે કંઈક સર્જન કરવું અને વિચારવું એ આપણી પોતાને જે ઈશ્વરે આપેલું છે ને, એ આપણે ઈશ્વરને પાછું આપીએ છીએ, એવો એક પ્રક્રિયાનો ભાગ છે. જે નથી એમાં એને સ્પર્શ કરવા માટેનો આ પ્રયાસ છે. અને એના માટે આપણે આ બોસ ક્લબ બનાવી છે. આજની હું છેલ્લી 3 પ્રવૃત્તિઓ આપણી જે જોઈ રહ્યો છું એમાં એકદમ ઇમ્પ્રુવમેન્ટ થઈ રહ્યું છે. અને એના માટે નવી મોટી ઊંચાઈ તરફ આપણે એક ડગલું માંડી ચૂક્યા છીએ. ત્યારે આપણી વચ્ચે આપણે જ્યારે આ શરૂ કર્યા, અમે કેરામાં 2 વર્ષથી આ શરૂ કર્યું, તમે બધા જાણો છો, વાત થઈ ગઈ છે. અને ગ્રામ્ય ક્ષેત્રના તમે તો જુઓ ઘણા બધા જવાબ આપો છો. તમારી પાસે જે આ ટીમ છે ને, આવી ટીમ એ અમારી કેરામાં નથી સાહેબ. છે આટલી બધી એક્ટિવ ટીમ નથી, છતાં પણ એ લોકો પણ ખૂબ હવે સારા સ્તર ઉપર પહોંચી ગયા છે. હવે હું તો જો આ જ્યારે એક્ટિવિટી હોય ત્યારે આવું, બાકી તો અમારી બધી મોબાઈલમાં વાત થતી હોય કે આમ કરો આમ કરો. એવી રીતે કેરામાં આ વિચારને પરિતૃપ્ત કરનાર અને આગળ લઈ જનાર અમારા જયેશભાઈ છે. જેડી, એકવાર જોરદાર તાળીથી ને વધાવો, આપણા ભાગ છે. અને સાહેબ આ બધા જે બાળકો છે, જેડી સાહેબ તમે જુઓ કેવા બધા પ્રશ્નો પૂછે છે, કેટલી બધી ઉત્કંઠા છે. આ બધા કરી શકશે, આ બધા ખૂબ આગળ વધી શકે એવા છોકરાઓ છે. આ લોકોએ થોડુંક પોતાનું માઇન્ડસેટ ધીમે ધીમે આ બધું જોશે ને, એટલે એમાં પરિવર્તન આવશે. આપણે કહેશું એટલે નહીં આવે. આપણે એમ કહેશું કે તું વાંચવા જાય અને મજા નહીં આવે તો એ પાછો બેઠો હશે. પણ આ એક્ટિવિટીથી એના માઇન્ડની અંદર જે વિચારો છે, ભાવનાઓ છે, ક્રિએટ, આ બધા કરી શકે એવા છોકરાઓ. તમે કરી શકો એવા છો. તમે એપીજે અબ્દુલ કલામ જેવા બની શકો એમ છો. તમે જગદીશચંદ્ર બોઝ જેવા બની શકો એમ છો. દુનિયામાં આપણે આવ્યા છીએ ને હાલ્યા જશું, તો બધા કરવાના છે, પણ દુનિયાને કંઈક દઈ જવાનું છે, કંઈક નવું આપી જવાનું છે. એક સમય એવો હતો કે પેટ્રોલ અને ડીઝલ વગર ન ચાલતું. કોઈ કે શોધ્યું હશે ને સોલાર પેનલ. સાહેબ આજે જરૂર જ નથી પડતી. એક સમય આવશે પેટ્રોલ ડીઝલની જરૂર નહીં પડે. અને એક સમય એવો આવશે છોકરાઓ કે સોલાર પેનલની જરૂર પડે. આ હવામાંથી જ બધું થઈ જશે. હવામાંથી જ ગાડીઓ ચાલશે, લાઈટ થશે, બધું જ થશે. જરૂર શું છે? તમારા જેવા છોકરાઓ એ વિચારે કે કેમ થાય, એ કેવી રીતે થાય. હવામાંથી જો હવામાંથી જ લઈને અને ચાલવા માંડી જાય બધું જ. કારણ કે આ કુદરતે બધું જ ભરપૂર આપ્યું છે, પૂરું આપ્યું છે. જ્યારે જે શોધાણું ત્યારે સાચું. આ શોધવાની તમે તૈયારી રાખજો. એવા ભાવ સાથે, એવા વિચાર સાથે આજે આપણે અહીં ઊભા છીએ આ સ્થળ ઉપર. તો હું જેડી સાહેબને વિનંતી કરું, સાહેબ તમે સાથે જોડાઓ. હું